स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ગવર્મેન્ટ તરફથી નવી યોજના, જેમાં મહિનાના 1000 રૂપિયો મળવાપાત્ર છે તમને ગવર્મેન્ટ તરફથી સહાય। તો કોને કોને મળવાપાત્ર છે આ સહાય, શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ક્યાં ભરવું, તે બધી જ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવીને આવી ઇન્ફોર્મેશન મળતી રહે। અને અહીંયા નીચે જુઓ મિત્રો, અહીંયા ક્લિક કરશો એટલે આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ ખુલી જશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે આપણી બધી જ પ્લેલિસ્ટ ખુલી જશે। તમારે હરેક વિડીયો જોવાની જરૂર નથી। તમારે જેના રિલેટેડ વિડીયો જોવો હોય, મોબાઈલથી રિલેટેડ, કોમ્પ્યુટર, કેમેરા, સાયન્સ એન્ડ ટેકનોલોજીથી રિલેટેડ તમારે વિડીયો જોવો હોય, હું આ ચેનલ ઉપર બધા મલ્ટી વિડીયો મેળવું છું। ખેતીવાડીથી રિલેટેડ, પશુપાલનથી રિલેટેડ, ગવર્મેન્ટ જોબ, ગવર્મેન્ટ હેલ્પ, અને તમારે મલ્ટી વિડીયો જોવાની જરૂર નથી। કોઈ પણ નીચે લિંક કરશો પ્લેલિસ્ટમાં, લિંક ઉપર ક્લિક કરશો તે જ વિડીયો તમે। તો દોસ્તો આ એક શિષ્યવૃત્તિ યોજના છે જે બાળકો ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરે છે તેને આનો લાભ મળવા પાત્ર છે મિત્રો। તો આગળ જોઈએ। ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 અને પહેલાં મેં કીધું ને કે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી સ્કોલરશિપ યોજના આપવામાં આવે છે। ફોર્મ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે મિત્રો, ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે। હવે મિત્રો આગળ જોઈ લઈએ કે શિષ્યવૃત્તિ રકમ દર મહિને 1000 આપવામાં રહેશે મિત્રો, અને વર્ષે રૂપિયા 12000 થાય। ટોટલ મહિનાના 1000 એટલે વર્ષના 12000 રૂપિયો થશે। આમ આ યોજનામાં 4 વર્ષ સુધી તમને આનો લાભ મળવા પાત્ર છે, એટલે ટોટલ વર્ષના 12000 એટલે 4 વર્ષ સુધી તમને લાભ મળવા પાત્ર થશે, એટલે ટોટલ રૂપિયા 48000ની તમને શિષ્યવૃત્તિ સહાય મળવા પાત્ર છે। તો આગળ જોઈ લે મિત્રો। તો મિત્રો આ પરીક્ષા માટેના આવેદન પત્રો અને સાઈડમાં જોવો વેબસાઇટ છે, સ્ક્રોલ થઈ રહ્યો છે જ્યાં આપણે બ્લેક એરો, તે વેબસાઇટ છે, તે વેબસાઇટ તમારે લખી લેવી। અને આ જે પરીક્ષા છે એનું જાહેરનામું જે નીચે છે તે તમારે વાંચી લેવાનું છે મિત્રો, આખું જાહેરનામું છે। અને આની નોટિફિકેશન PDF પણ આપણે છે, જો તમે હાઈ કરી અને મેસેજ કરશો તો તમને નોટિફિકેશન PDF પણ આપવામાં આવશે, જે જાહેરનામાની PDF છે તે પણ। અને વધારે માહિતી આથી લેવાની હોય તો સ્કૂલમાંથી તમને વધારે માહિતી મળી જશે। આખી નોટિફિકેશન મિત્રો નિરાંતના વાંચી લેજો। અને તમારે PDF જોતી હોય તો મેં પહેલાં પણ કીધું, આપણે હાઈ કરી અને તમે મેસેજ કરશો, આપણા નીચે મોબાઈલ નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ ID, ટેલિગ્રામ ID, ફેસબુક ID આપણા સ્ક્રોલ થઈ રહ્યા છે, તો તમે મેસેજ કરશો તો તમને આનું ઓફિશિયલી નોટિફિકેશન PDF પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે મિત્રો। તો આ શિષ્યવૃત્તિ સહાય યોજના છે મિત્રો। અને 6થા ધોરણમાં જે બાળકો ભણતા હોય અને 9મા ધોરણમાં ભણતા હોય તે 2 ધોરણ માટે છે।